રાજીનામાનો ઇનકાર, મમતા બેનર્જીએ કર્યો બંધારણને પડકાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવનકુમાર દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી સૌથી મોટો લોકસીય પલટો જોવા મળ્યો છે। ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને ભાજપે પૂર્ણ બહુમતી હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે। પરંતુ વિજયના આ ઉત્સાહ વચ્ચે એક મોટી અને ગંભીર બંધારણીય પરિસ્થિતિ સર્જાઈ છે। હાર સ્વીકારવાને બદલે મમતા બેનર્જીએ જે વલણ અપનાવ્યું છે તેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવીને રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરી દીધો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે જનાદેશથી નહીં પણ ષડયંત્રથી હાર્યા છીએ, તેથી હું પદ છોડીશ નહીં। જ્યારે કોઈ પણ લોકશાહીમાં હાર પછી રાજીનામું આપવું એ એક પરંપરા છે, ત્યારે મમતા બેનર્જીના આ અડિયલ વલણે સવાલ ઊભો કર્યો છે કે શું કોઈ મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપ્યા વગર પદ પર રહી શકે ખરા? એ સમજવું જરૂરી છે કે વ્યક્તિગત જીદ કરતાં દેશનું બંધારણ હંમેશા ઉપર રહે છે। જો કોઈ મુખ્યમંત્રી રાજીનામું ના આપે તો પણ કાયદાકીય રીતે તેમનું પદ કાયમી નથી। 7 મેના રોજ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાં જ આ સરકારનું અસ્તિત્વ આપમેળે સમાપ્ત થઈ જશે। ત્યારબાદ રાજ્યપાલ પાસે સત્તા છે કે તેઓ નવા વિજેતા પક્ષના નેતાને શપથ લેવડાવે। નવા મુખ્યમંત્રીના શપથ લેતાની સાથે જ જૂની મંત્રી પરિષદ વિખેરાઈ જશે અને જો સ્થિતિ વધુ વણશે તો બંધારણની કલમ 356 એટલે કે રાષ્ટ્રીય શાસનનો વિકલ્પ પણ ખુલ્લો છે। બંગાળ અત્યારે એક નાજુક મોડ પર છે। એક બાજુ જનતાનો ફેસલો છે તો બીજી બાજુ સત્તામાં રહેવાની જીદ। શું મમતા બેનર્જી કાયદાકીય રસ્તો અપનાવશે કે પછી રાજ્યમાં બંધારણીય કટોકટી સર્જાશે? આગામી 24 કલાક બંગાળના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક છે। શું લોકશાહીના નિયમોનું સન્માન થશે કે પછી સત્તાનો સંઘર્ષ બંગાળની શેરીઓ સુધી પહોંચશે? આ જંગ માત્ર બે પક્ષો વચ્ચેનો નથી પણ બંધારણની મર્યાદાઓનો પણ છે। આ અંગે તમારી શું રાય છે? શું મમતા બેનર્જીએ જનાદેશનો સ્વીકાર કરવો જોઈએ? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।